ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। નવલી નવરાત્રીને આડે છે બસ એક જ દિવસ। શનિવારે છે પહેલું નોરતું, પરંતુ કોરોનાને લઈ આ વર્ષે ગુજરાતમાં નહીં થાય ગરબા। એટલું જ નહીં, 1 કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પણ લેવી પડશે પોલીસની પરવાનગી। અમદાવાદ પોલીસે કરી પ્રેસ કોન્ફરન્સ, જેમાં પૂજા આરતી વખતે કયા કયા નિયમો અનુસરવાના રહેશે તેની અપાઈ જાણકારી। તો આ વખતે ગરબા તો નહીં થાય, પણ શેરી ગરબામાં માત્ર પૂજા અને આરતી જ કરી શકાશે। આ માટે પણ સ્થાનિક પોલીસ સ્ટેશનની લેવી પડશે મંજૂરી। 1 કલાકમાં આરતી અને પૂજા પૂર્ણ કરવાની રહેશે। માતાજીની મૂર્તિ અને ફોટોને સ્પર્શ નહીં કરી શકાય। પ્રસાદનું વિતરણ માત્ર પેકેટમાં જ કરી શકાશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરાશે। તો આ વર્ષે દશેરામાં રાવણ દહન પણ નહીં થઈ શકે, જ્યારે દુર્ગા પૂજાનું વિસર્જન પણ નહીં થઈ શકે। અમદાવાદના એડિશનલ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે ડાયોગ્રામની મદદથી બતાવ્યું કે આયોજકો કેવી રીતે આરતી અને પૂજા વખતે મંચની આસપાસ 6-6 ફૂટનું અંતર રાખી કુંડાળું કરી શકશે, અને આ કુંડાળામાં ઊભા રહી લોકો માતાજીની આરતી અને પૂજા પણ કરી શકશે।